રામ મંદિરનો મુદ્દો હાલમાં ખૂબ જ ચર્ચામાં છે ત્યારે ગાંધીનગર દક્ષિણના ધારાસભ્ય અલ્પેશ ઠાકોરે એક નિવેદન આપ્યું હતું અને કહ્યું હતું કે કોંગ્રેસ રાવણની વિચારધારા ધરાવે છે। ત્યારે શક્તિસિંહ ગોહિલે અલ્પેશ ઠાકોર ઉપર પ્રહારો કરતા જણાવ્યું હતું કે જ્યારે અલ્પેશભાઈ કોંગ્રેસમાં હતા અને નરેન્દ્ર મોદી વિશે અને ભારતીય જનતા પાર્ટી વિશે શું બોલ્યા હતા તે કેમેરાની આંખ ફેરવી અને જૂના વિડીયો બતાવશો તો ખ્યાલ આવશે। અને કોંગ્રેસ રામ મંદિરને માને છે, અયોધ્યાને પણ માને છે, પરંતુ હાલમાં ભારતીય જનતા પાર્ટી અયોધ્યાની અંદર ઇવેન્ટ કરી અને આવનારી લોકસભાની ચૂંટણીમાં મત એકત્રિત કરવા માગે છે। એટલા માટે અમે અયોધ્યાના ઉદ્ઘાટન સમારોહમાં જવા માંગતા નથી અને અમારી કોંગ્રેસની પાર્ટી જે ઈચ્છે છે તે અમે કોંગ્રેસના તમામ કાર્યકરો તેમના સાથ સહકારમાં છીએ એવું પણ શક્તિસિંહ ગોહિલે જણાવ્યું હતું અને ભારતીય જનતા પાર્ટી ઉપર અયોધ્યાના મુદ્દે પ્રહારો પણ કર્યા હતા। ધન્યવાદ દર્શક મિત્રો।